સર્વેના કષ્ટોને ભાગનારા સાળંગપુરના શ્યામ કરોડો ભક્તોની આસ્થાનું છે ધામ. સૌરાષ્ટ્રની પાવન ધરા પર સોમનાથ દાદા, ભગવાન દ્વારકાધીશ અને ગઢ જૂનો ગિરનાર, શ્રદ્ધાળુઓની આસ્થાનું આવું જ ધામ એટલે બોટાદમાં આવેલું સાળંગપુર, જ્યાં બિરાજમાન છે સૌના કષ્ટોનું નિવારણ કરનારા કષ્ટભંજન હનુમાન દાદા. દાદાનું નામ જે છે કષ્ટભંજન એટલે લોકોના જીવનમાં આવનારા નાના મોટા કષ્ટોને ભાંગનારા દેવ હોય તો એક હનુમાનજી મહારાજ છે. અને એનું મહત્વ એ છે કે અહીંયા માથું મૂકે ને દુઃખ દૂર થઈ જાય, એટલે વિશેષ આસ્થા અને શ્રદ્ધા હનુમાનજીમાં વિશેષ લોકોની જોડાયેલી હોય છે. બોટાદ જિલ્લાનું સાળંગપુર જે માત્ર 4,000ની વસ્તી ધરાવતું એક નાનકડું ગામ છે, જે ભાવનગરથી 82 કિલોમીટર અને અમદાવાદથી 153 કિલોમીટરના અંતરે વસેલું છે. ટ્રેન મારફતે અહીં પહોંચવા માટે સૌથી નજીકમાં માત્ર 10 કિલોમીટર દૂર બોટાદ રેલવે સ્ટેશન આવેલું છે. સાળંગપુર ગામ નાનું છે, પરંતુ અહીંનું ધાર્મિક મહાત્મય અદ્ભુત છે. અહીં રહેતા મોટા ભાગના લોકો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને અહીંનું સૌથી મોટું આસ્થાનું ધામ એટલે કષ્ટભંજન હનુમાનજી મંદિર. કષ્ટભંજન દાદાના દર્શન માટે દિવાળીમાં ભક્તોની ભારે ભીડ જામે છે. શણગાર આરતી, અન્નકૂટ તેમજ કાળી ચૌદશ નિમિત્તે દાદાના દરબારમાં વિશેષ યજ્ઞ યોજવામાં આવે છે. આપણા શાસ્ત્રો વિધિ પ્રમાણે કાળી ચૌદશના દિવસે વિશેષ હનુમાનજી મહારાજનું પૂજન કરવું એવી આપણા શાસ્ત્રોએ વાતો કરેલી છે. ત્યારે અહીંયા હનુમાનજી મહારાજનું કાળી ચૌદશના દિવસથી વિશેષ પૂજન થાય અને ત્યારથી દિવાળીનો માહોલ શરૂ થતો હોય છે. ત્યારે અહીંયા હનુમાનજી મંદિરની અંદર શ્રદ્ધાળુઓ એટલા બધા લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે કે અહીંયા પગ મૂકવાની જગ્યા નથી હોતી, અને એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. એના માટે આપણે વિશેષ કરીને દાદાને નવીન નૂતન શણગાર ધરાવવામાં આવતા હોય છે. વિશેષ 5 દિવસ સુધી લોકોની માટે દર્શનનો સમયનો અંદર પણ બદલાવ કરવામાં આવે છે, જેથી કરીને લોકોને સુધી દર્શનનો પૂરેપૂરો લાભ લઈ શકે. હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શને આવશે, તો મંદિર વિભાગ દ્વારા પણ એ આવતા હરિભક્તો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને શણગાર આરતી હશે, દર્શનાર્થ આરતી હશે, અન્નકૂટ હશે, તેવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મંદિરમાં અહીંયા બાગ બગીચાઓ છે, તે પણ જોવા માટે દૂર દૂરથી હરિભક્તોને દર્શનો આવતા હોય છે. બાળકો માટે અહીંયા બગીચાઓની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કંઈક ને કંઈક જે સાળંગપુર મંદિર છે, કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દિવાળી ઉપર એક ખૂબ જ મોટો માહોલ હોય છે અને શ્રદ્ધા અને આસ્થા સાથે હરિભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. અતિ સુંદર શિલ્પકલા અને નકશીકામથી ભરપૂર આ મંદિર કોઈ ભવ્યાતિ ભવ્ય રાજમહેલથી સહેજ પણ ઓછું નથી. કષ્ટભંજન દાદાની અદ્ભુત મૂર્તિ આ ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે, જેની આસપાસ તેમની વાનર સેનાને સ્થાન અપાયું છે. આશ્ચર્યની વાત એ છે કે બાલ બ્રહ્મચારી તરીકે જાણીતા હનુમાનજીની અહીં સ્થિત મૂર્તિના પગ નીચે સ્ત્રીના રૂપમાં એક પ્રતિમા છે. આ પ્રતિમા વ્યાધિ ઉપાધિ માટે જાણીતા શનિદેવની છે. કહેવાય છે કે હનુમાનજીથી અને શનિદેવ વચ્ચે પ્રચંડ યુદ્ધ થયેલું. હનુમાનજીથી બચવા માટે એ સમયે શનિદેવે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ શનિદેવ બચી શક્યા ન હતા. આજે પણ એવી શ્રદ્ધા છે કે કષ્ટભંજન હનુમાનજીના દર્શન અને પૂજન અર્ચન માત્રથી શનિ દોષ દૂર થાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે અહીં આવતા દરેક ભક્તોના પ્રત્યેક દુઃખ દર્દ, પ્રત્યેક પીડાનો અંત આવે છે, પછી તે કોઈ હઠીલો રોગ જ કેમ ન હોય. ભગવાન કષ્ટભંજન હનુમાનજીના ચરણે આવેલા ભક્તોનું કલ્યાણ કરતા હોય છે અને દર્શન માત્રથી મનમાં રહેલી પ્રત્યેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં ખરાબ નજરનો પણ ઉપચાર થતો હોવાની ભક્તોને માન્યતા છે. દરરોજ અહીં 3 થી 4 હજાર દર્શનાર્થીઓ આવે છે અને દાદાના આશીર્વાદ મેળવે છે. દર મંગળવાર અને શનિવારે
આ સંખ્યા 4 ગણી થઈ જાય છે. દાદાનો અનુભવ મને નાનપણથી છે. હું નાનપણથી આવો છું દાદાના દરબારમાં, અને દાદાના દરબારમાં આવવા મને બહુ શાંતિ મળે છે, અને મારી બધી મનોકામના કષ્ટભંજન દેવ પૂર્ણ કરે, અને કષ્ટ જે બી હોય, મારા દુઃખ હોય, બધા હરે છે. ભગવાન કષ્ટભંજન દેવનું કાળી ચૌદસના દિવસે ભગવાનનું પૂજન કરવાનું ખૂબ મહત્ત્વ છે, અને કાળી ચૌદસના દિવસે અહીંયા દર્શન કરવાનો ખૂબ ઉત્તમ મહિમા છે, અને એ દર્શન કરવાથી આપણા જીવનમાં તમામ કષ્ટો દૂર થાય છે. કષ્ટભંજન હનુમાનજીનો મહિમા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે. એટલે જ દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં શીશ ઝુકાવવા માટે પહોંચે છે. વર્ષોથી મંદિરમાં કરોડો શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ ક્યારેય અહીં અવ્યવસ્થા નથી સર્જાતી, કારણ કે મંદિરના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ઉમદા વ્યવસ્થા માટે હંમેશા ખડે પગે રહે છે. ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતીની અહીં ભક્તિ ભાવથી ઉજવણી કરવામાં આવે છે. હનુમાન જયંતી પર દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે, જેમાં લાખો ભક્તો સહભાગી બને છે. આસો વદ પાંચમના દિવસે અહીં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે ગોપાલાનંદ સ્વામીએ કષ્ટભંજન દાદાની મૂર્તિની અહીં સ્થાપના કરી હતી. આ પ્રકારના ખાસ ઉત્સવ અને તહેવારો નિમિત્તે કષ્ટભંજન દાદાને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવે છે. સાથે જ દાદા અવનવા શણગારમાં ભક્તોને દર્શન આપે છે. અહીં દરરોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી થાય છે. 6:30 વાગ્યે બાળ ભોગ ધરાવવામાં આવે છે. દર શનિવાર અને મંગળવારે સવારે 7 વાગ્યે શણગાર આરતી થાય છે. સવારે 10:30 વાગ્યે દાદાને રાજભોગ થાળ ધરવામાં આવે છે. જ્યારે સાંજે 6:15 વાગ્યે સંધ્યા આરતીમાં પણ હજારો ભક્તો ઉમટે છે. સંધ્યા આરતી બાદ દાદાને થાળ ધરવામાં આવતો હોવાથી અડધો કલાક દર્શનાર્થીઓને પ્રવેશ અપાતો નથી. ઉપરાંત બપોરે 12 થી 3:15 વાગ્યા સુધી અને રાત્રે 9 થી સવારના 5:30 વાગ્યા સુધી મંદિર દર્શન માટે બંધ રહે છે. એકસો 73 વર્ષ જૂના આ મંદિર પર શ્રદ્ધાળુઓને અપાર શ્રદ્ધા રહેલી છે. આ મંદિરની ખાસિયત એ છે કે કષ્ટભંજન મંદિરની સ્થાપના
ભગવાન સ્વામિનારાયણના અનુયાયી ગોપાલાનંદ સ્વામીએ કરી હતી. સૌના કષ્ટ દૂર કરતા સાળંગપુરના હનુમાનજી પર ભક્તોને અપાર વિશ્વાસ રહેલો છે. કહેવાય છે કે ખુદ ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનનો કેટલોક ભાગ અહીં વિતાવેલો. આજે પણ ભગવાન સ્વામિનારાયણની યાદગીરીઓ અહીં સચવાયેલી છે. અહીંના ખૂણા ખૂણામાં તેનો ધબકાર જીવંત છે. કષ્ટભંજન હનુમાન મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર નજીક આજે પણ સાળંગપુરના તત્કાલીન રાજા જીવા ખાચરનું દરબાર હયાત છે. અહીં જ બેસીને ભગવાન સ્વામિનારાયણે સ્થાનિક લોકોને ધર્મનો ઉપદેશ અને આશીર્વાદ આપ્યા હતા. તમારે તો પત્ર, પુષ્પ, ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો. પણ પોતાના ધર્મથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં. માટે સર્વને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે. તેને દ્રઢ કરીને સર્વે રાખજો. મંદિરના ઇતિહાસમાં ઉલ્લેખ છે કે નગરવાસીઓના દુઃખ દર્દ અને કષ્ટોના નિવારણ માટે તત્કાલીન રાજા જીવા ખાચરના પુત્ર વાઘા ખાચરે ગોપાલાનંદ સ્વામીને વિનંતી કરી. વાઘા ખાચરનો ભક્તિભાવ અને અપાર શ્રદ્ધા જોઈને અભિભૂત થયેલા ગોપાલાનંદ સ્વામીએ સૌના કષ્ટોનો અંત લાવનાર ધર્મસ્થળની સ્થાપનાનું વચન આપ્યું. ભક્તને આપેલા વાયદા પ્રમાણે ગોપાલાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905માં આસુવદ પાંચમના દિવસે સાળંગપુરમાં હનુમાનજીની અપ્રતિમ મૂર્તિની સ્થાપના કરી, જે આજે કષ્ટભંજન હનુમાનજીના સ્વરૂપમાં જગ પ્રસિદ્ધ છે. મંદિર પરિસરમાં જ એક ભોજનાલય આવેલું છે. દર્શન આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા દિવસ રાત કરવામાં આવી છે. મોડી રાત્રે આવતા શ્રદ્ધાળુઓને પણ ભોજનાલયમાં ભોજન મળી રહે છે. શ્રદ્ધાળુઓને રહેવા માટે મંદિર તંત્ર દ્વારા વિશાળ ધર્મશાળાઓનું નિર્માણ કરાયું છે, જે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર છે, જ્યાં અદ્ભુત સ્વચ્છતા અને સુઘડતા જોવા મળે છે. દિવાળીમાં ધર્મશાળા અને ભોજનાલયમાં પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ કરીને દર્શનાર્થીઓ જ્યારે અહીંયા લાખોની સંખ્યામાં આવતા હોય ત્યારે એની માટે ધર્મશાળા, ભોજનાલય એ એવરેજ શરૂ હોય છે. અને ભોજનાલયની અંદર એ શેડ્યુલ સેમ સમય ચેન્જ કરવામાં આવે છે, જે સવારે નાસ્તાનો 7 વાગ્યાથી પ્રારંભ થાય ને 9 વાગ્યા સુધી નાસ્તા ચાલતા હોય છે. 10 વાગે 10:30 વાગે ભોજનાલય શરૂ થાય તો બપોરના 3 થી 4 વાગ્યા સુધી ભોજન પ્રસાદ મળતું હોય છે. દર્શનની અંદર પણ ખૂબ ટ્રાફિક હોવાના કારણે સવારે 5:30 વાગે દર્શન થાય તો બપોરના 12:30-1 વાગ્યા સુધી દર્શન લોકોની માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે, અને બપોરે 3 વાગે દર્શન ખોલીને રાતના 9 વાગ્યા સુધી લોકોની માટે દર્શન ખુલ્લા રહે છે. મંદિર પરિસરની નજીક જ એક વિશાળ ગૌશાળા આવેલી છે, જ્યાં ઉચ્ચ ઓલાદની ગાયોનો ઉછેર કરવામાં આવે છે. આ ગાયોના માધ્યમથી પ્રાપ્ત થતા દૂધનો ઉપયોગ પ્રસાદ સામગ્રી તૈયાર કરવા અને ભોજન બનાવવા માટે થાય છે. પ્રસાદમાં ગુજરાતીઓની પ્રસિદ્ધ વાનગી સુખડી આપવામાં આવે છે, જેના માટે અહીં પ્રસાદ કક્ષ પણ આવેલા છે, જ્યાંથી કોઈ પણ દર્શનાર્થી પ્રસાદ લઈ શકે છે. કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરની બાજુમાં જ ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં તેમની સ્મૃતિઓ આજે પણ સચવાયેલી છે. ઉપરાંત અહીં અતિ પવિત્ર ગણાતું નારાયણ કુંડ છે, જેમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. સાળંગપુર ગામથી થોડે દૂર કુંડળ સ્વામિનારાયણ ધામ આવેલું છે, જેની સાથે પણ ભક્તોની અનન્ય આસ્થા જોડાયેલી છે. અહીંની હવાઓમાં નિર્મળતા, સ્વચ્છતા અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળે છે.